ભાદરવાના મહિનામાં સૂર્યપ્રકાશ ખૂબ જ તીવ્ર પડતો હોય છે અને તેથી શરીરમાં પિત્તદોષનો વધારો એટલે કે પ્રકોપ થાય છે, જેના લીધે પિત્તથી સંલગ્ન તકલીફો ખૂબ બધી થતી હોય છે. અને તેથી જ આ ભાદરવા મહિનામાં ગરમ તાસીરની એવી દહીં ખાવાની મનાઈ આયુર્વેદ કહે છે. નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર અને આજે આપણે જાણીશું કે હિન્દીમાં એક કહેવત છે એ અનુસાર ભાદુ કી દહીં ભૂતો કો ઓર કાર્તિક કી દહીં પૂતો કો. એનો મતલબ કે ભાદરવા મહિનામાં દહીં શા માટે ના લેવું જોઈએ. હવે દહીં એ ચિકાશવાળું હોવાથી આપણા શરીરના ચેનલને બ્લોક કરે છે. વળી એ સ્વાદમાં મધુર છે, સ્વીટ છે, પણ તેમ છતાં પેટમાં જઈને પિત્ત વધારનારું બની જાય છે અને તેના સંબંધિત એટલે કે કફ અને પિત્ત સંબંધિત તકલીફો ઊભી થતી હોય છે. એટલે જ આ ભાદરવા મહિનામાં દહીં ખાવાથી પિત્ત અને કફની સમસ્યાઓ જે સામે આવે છે તેને અવોઇડ કરવા માટે આપણે દહીં ના લેવું જોઈએ. ચામડી પર ચકામા, શીળસ, ખંજવાળ, પેટની ગરમી વધવી, કફ, શરદી, તાવ, માથાનો દુખાવો, બહેનોને પીરિયડમાં તકલીફ થવી, પેશાબમાં જલન થવી જેવી સમસ્યાઓ આ મહિનામાં દહીં ખાવાથી વધી જતી હોય છે. આ માટે આ મહિનામાં આપણા શરીર માટે દહીં ના લેવું હિતાવહ છે. તો દહીંના નિષેધ સાથે આ મહિનામાં શું કરવું હિતાવહ એટલે કે સારું રહેશે? તો આનો જવાબ આપતા આયુર્વેદના આચાર્ય કહે છે કે ભાદરવા મહિનામાં હળદેથી બનાવેલો મુરબ્બો ખાલી પેટે સવારે લેવાથી વધારાનો પિત્ત શરીરમાંથી ઓછું થઈ જાય છે અને પિત્તથી સંબંધિત રોગો પણ શાંત થઈ જાય છે. હવે જો આ મુરબ્બો ના મળે તો હળદે સાથે ખડી સાકરનું સેવન તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરની સલાહથી તમારી તાસીર મુજબ ચોક્કસથી આ ભાદરવા મહિનામાં તમે શરૂ કરી દો. અને આ સાથે શરદ ઋતુમાં વધારાના પિત્તને દૂર કરવા માટેનું રામબાણ ઉપાય એટલે કે વિરેચન પંચકર્મ માટેની માહિતી પણ ડૉક્ટર પાસેથી લેવાનું ભૂલતા નહીં. વિરેચન પંચકર્મની વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા તો અમારા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ડિસ્કસ પણ કરી શકો છો. અને આવી જ હેલ્થ ટિપ્સ રેગ્યુલરલી મેળવવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો.